જો મિત્રો, અમારા કેડીભાઈ ઠાકોર છે અને 2 દિવસે મેં આજે જાણ્યું 2 દિવસથી મળવા આવતું પણ કારણોસર ના આવી શક્યો તો અત્યારે તો આવ્યો છું અને ઘણું દુઃખ થાય છે કે ભાઈ આવું કોઈએ કરવું ના જોઈએ. મારા પણ વિડીયો પહેલાં 1250 જતા રહ્યા હતા, કોઈએ હેક કર્યા હોય કે શું થયું હોય ખ્યાલ નહીં. અને એમણે પણ એટલું બધું અત્યારે એક વિડીયો બનાવવા હોય તો કેટલી બધી ટાઈમ લાગે, એની પાસે સમય આપવો પડે છે, ભોગ આપવો પડે છે. એટલે આવું ખરેખર કોઈએ ના કરવું જોઈએ. ભલે આપણો તમારે ગમે તે આમ માણસ હોય, પોતાનો દુશ્મન હોય તો એવું ના કરવું જોઈએ. અને એમના તો કોઈ દુશ્મન એવા નથી. એમના વિડીયો જેવા હોય છે ને કે આમ કોઈ એની ખોટી કોમેન્ટ ના કરી શકે એવા એમના વિડીયો મેં આજ સુધી જોયા છે વિડીયો કે એમના વિડીયોમાં કોઈ ભૂલ ના કાઢી શકે અને કોઈ વિશે એવો ખરાબ શબ્દ પણ બોલતા નથી. તો મિત્રો આવું ના કરવું જોઈએ અને જેણે કર્યું હોય એ બહુ ખોટું કહેવાય. ભલે તમે તો રાજી થયા છો પણ મિત્રો કેટલા દુઃખી થાય છે, એમના ફોલોવરો જોનારા બધાય કેટલા દુઃખી થાય છે એ તો વિચાર કરો. જિંદગીમાં આવું કોઈની સાથે ના કરવું જોઈએ. જોઈતું હોય તો સામે ચાલીને કે ભાઈ તમે આમ કરો છો તેમ કરો છો, અને એ તો ભાઈ સૌનું કિસ્મત કોઈ જો તમારું કિસ્મત એવું હોય, તમારા રૂપિયાવાળા તો હોય તો તમારે નરેન્દ્ર મોદીને તો જ જન્મ ના થયો હોય તે આવું બધું કરવું પડે. એટલે ખોટું કહેવાય મિત્રો. વિચાર કરજો, કોઈ પણ ભવિષ્યમાં પણ આવું કોઈની સાથે ના કરતા. ચાલો આવજો અને બધાય સપોર્ટ કરતા રહેજો, ફોલો કરતા રહેજો અને સહકાર આપતા રહેજો કે જેથી આપણા કેવી ઠાકોરભાઈ છે હતા ત્યાંના ત્યાં જ ફરી પાછા એનાથી આગળ નીકળી જાય અને ભવિષ્યમાં કારકિર્દી બને એવી આપણે બધાએ આશા રાખીએ છીએ. ચલો મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.